નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓના પગાર, બોનસ, ભથ્થા વગેરેની વણ ઉકેલાય રકમ મેળવવા અંગેની નોટિસ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓના બોનસ, ભથ્થા વગેરેની વણ ચૂકવાયેલ રકમ પરત મેળવવા અંગેની નોટિસ આપવામાં આવી છે, જેમાંથી ગુજરાત લેબર પ્રોજેક્ટ ફંડ એક્ટ 1953ની કલમ નંબર 1 ગ સુધારેલી જોગવાઈઓ મુજબ 6-3 અન્ય બે નોટિસ આપવામાં આવે છે કે સરકારશ્રીના રાજપત્રમાં વખતો વખત પ્રસિદ્ધ થયા મુજબના ગુજરાત રાજ્યમાં જુદી જુદી સંસ્થાઓના શ્રમયોગીઓ કર્મચારીઓની જુદા જુદા પ્રકારની તારીખ 1/4/2024 થી તારીખ 30/9/2024 સુધીના સમયગાળામાં સંબંધિત શ્રમયોગીઓના પગાર, બોનસ, ભથ્થા વગેરેની વણ ચૂકવાયેલ રકમ તારીખ 28 લગભગ ₹28,11,583 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં સંબંધિત સંસ્થા દ્વારા જમા કરવામાં આવેલ છે, જેની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો ઉપરોક્ત રકમના દાવા બાબતે સંબંધિત શ્રમયોગી કર્મચારીએ આ કાયદાની કલમ 6(ક)(7) સુધારેલી જોગવાઈ મુજબ તથા લેવાયેલ નિર્ણય મુજબ તારીખ 1/4/2024 થી તારીખ 30/9/2024 જમા થયેલ રકમ માટે આ જાહેરાતની તારીખથી 1 વર્ષની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. નિયત સમય બાદના કોઈ દાવા અરજી સ્વીકારવાને પાત્ર બનશે નહીં. દાવા અરજી મળેથી કલમ 6(ક)(7) નિર્દેશ સત્તાધિકારીના નિર્ણય મુજબ અમલ કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે. તો નાણાકીય વર્ષ 2024-25 ફેક્ટરી સંસ્થાની સંખ્યા 13, શ્રમયોગીઓની સંખ્યા 1058, અનપેડ રકમ 28,11,583 જેટલી અનપેડ રકમ છે. તો શ્રમયોગીના પગાર, બોનસ, ભથ્થા વગેરેની વણ ચૂકવાયેલ રકમ પરત મેળવવા અંગેની નોટિસ આપવામાં આવી રહી છે, જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.